हेलो मित्रों, जय श्री कृष्ण। हूँ છું વિજયા ચાવડા। સ્વાગત છે તમારું કિચન પોઈન્ટ ચેનલમાં। તો આજે આપણે બનાવશું સોયા ટિક્સ। સૌને ભાવે એવું, બધાને ભાવે, નાના મોટા બધાને ભાવે એવું। તો આપણે બનાવીશું આજે સોયા ટિક્સ। તો જુઓ તમે રેસીપી। તો આજે આપણે બનાવશું સોયા ટિક્સ। તો સોયા ટિક્સમાં છે આપણે ચોખાનો લોટ છે, ગ્રામમાં છે 250 ગ્રામ લોટ, અને ચણાનો લોટ છે તો એક વાટકી ભરીને લોટ લીધો છે। ગ્રામમાં છે 50 ગ્રામ લોટ, અને આપણે એમાં જે આ મીઠું છે, આ સંચર પાવડર છે, લાલ મરચું કાશ્મીરી છે, અદરક છે એક ટુકડો, અને હિંગ છે, અને આપણે આમચૂર પાવડર છે, અને આપણે આ ટમેટા લીધા છે 2, અને આ કાશ્મીરી મરચાં છે। તો આપણે સૌપ્રથમ ગેસ ઓન કરશું। ગેસ ઓન કરી દીધો છે, અને આપણે નાખીશું પાણી। 1 ગ્લાસ પાણી મૂકીશું। પછી શેજવાન સોસ બનાવવા માટે આપણે ટમેટા નાખીશું। તો મેં 2 બાજુથી કટ કરી લીધા છે। આ નાખી દીધા છે આપણે ટામેટા। હવે એમાં નાખીશું આપણે અદરક। હવે નાખી દઈશું આપણે લાલ મરચાં। 4 થી 5 મરચાં મેં લીધેલા છે। તો આપણે એને સરખી રીતે 5 મિનિટ બફાવા દઈશું, અને લો ટુ મીડિયમ ગેસ ઉપર। તો હવે હું તમને બતાવી દઈશ। તો આપણે હવે બનાવીશું ઉપર છાંટવા માટે મસાલો બનાવી દઈશું। તો આપણે આ 2 ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે, લઈ લઈશું। પછી 1 ટીસ્પૂન આપણે પેલું કાળું નમક લીધું છે, અડધી ટીસ્પૂન આપણે વ્હાઈટ નમક જે આવે છે આપણે એ લીધું છે, અને આમચૂર પાવડર છે 1 ચમચી આપણે આમચૂર પાવડર લીધું છે, અને આ છે સૂંઠ પાવડર થોડો। તો હવે આપણે આને મિક્સ કરી લેશું। સોયા ટિક્સ બની જાય પછી આપણે ઉપર છાંટવા માટેનો મસાલો બનાવ્યો છે આપણે। તો આપણો મસાલો બનીને રેડી થઈ ગયો છે। તો હવે આપણે સોયા ટિક્સ બનાવવાની છે। તો હું કાથરોટ લઈ લઈશ, અને જે લોટ છે એને ચાળી લઈશ। લોટ મિત્રો ગમે તે લ્યો, તમે ચારીને જ લેવાના છે। તો આમાં કંઈ પણ હોય તો નીકળી જાય। હવે આપણે ચાળી લઈશું ચણાનો લોટ। તો આપણે એને મિક્સ કરી લઈશું। તો આપણે આ બફાઈ ગયા છે, એને છાલ ઉતારી લેશું। બહુ બફા દેવાની જરૂર નથી, આપણે એને 2 સેકન્ડ જ બફા દેવાના છે। છાલ ઉતરી જાય એટલે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું। નાખી દઈશું। જે લાલ સૂકા મરચાં હતા એ મેં લીધા છે। તો મરચાં તમારે કાશ્મીરી જ લેવાના છે, પેલા મરચાં નથી લેવાના આપણે તીખા। તો આપણે આ જે પેસ્ટ તૈયાર થઈ ગઈ છે મરચાંની, અદરક અને ટામેટાની, હવે આપણે 2 લીલા ધાણા નાખશું આમાં, એનો ટેસ્ટ સરસ આવે છે આમાં। અને એક આપણે નાખીશું મેગી મસાલો, 1 પેકેટ નાખીશું, અને ફરીથી આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું। તો આપણી પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે લોટ લઈશું। તો
તો લોટમાં આપણે 1 ચમચી ઘી નાખવાનું છે મોણ માટે. તો આ ચોખ્ખું ઘી છે, મારે 1 ચમચી ઘી નાખ્યું છે. 1 ચમચી ઘી છે અને 1 ચમચી તેલ નાખવાનું છે. તો આ તેલ મેં નાખ્યું છે. તેલ નાખ્યા પછી થોડું મીઠું નાખવાનું છે સ્વાદ અનુસાર. મસાલામાં આપણે નાખ્યું એટલે આમાં ઓછું નાખશું. અને હવે નાખીશું આપણે મલાઈ. થોડીક મલાઈ નાખીશું આમાં એટલે સોફ્ટ થાય સરસ. 1 ચમચી જેટલી, બહુ નહીં. તો 1 ચમચી મેં મલાઈ નાખીશ આમાં. હવે આપણે એને મિક્સ કરી લઈશું. બધું વળી જાય એવી રીતે આપણે મિક્સ કરી લઈશું. અને આનો લોટ બહુ કઠણ નથી બાંધવાનો, ઢીલો જ બાંધવાનો છે. હવે મૂળ આપણે થઈ ગયું છે. હવે આપણે જે પેસ્ટ તૈયાર કરેલી છે એ નાખીશું. તો થોડી થોડી પેસ્ટ નાખતા જાઉં અને લોટ બાંધતા જશું. આપણે ઓલરેડી મસાલા બધા નાખેલા જ છે એટલે બહુ કંઈ હવે મસાલા નાખવાની જરૂર નથી ઉપરથી. જેમ જોઈએ એમ આપણે નાખીશું. પાણી ઘટશે તો. તો આ મહીમ પેસ્ટ જે મેં બનાવી છે એ પેસ્ટથી લોટ બંધાઈ ગયો. થોડીક જરૂર પડશે મારે તો આપણે બીજું વધારાનું પાણી લઈ લેશું. તો આ સાદું પાણી આપણે આમાં નાખી અને હલાવી લઈશું. અને એ પાણીથી આપણે પાછો થોડીક જરૂર છે આપણે બાંધી લઈશું. કઠણ લોટ નથી બાંધવાનો. જો કઠણ લોટ બંધાશે તો આપણી સોયા ટીક્સ આમ છૂટી પડી જશે. એટલે આપણે જે રોટલીનો લોટ બાંધીએ ને એ રીતે જ બાંધવાનો છે. તો એ ખાસ તમે ધ્યાન રાખજો. અને આમાં કંઈ કલર કંઈ મેં નાખ્યો નથી, પણ જે આપણે બનાવી છે આપણે શેજવાન ચટણી એનો કલર ઓરિજિનલ છે. તો આપણો લોટ બંધાઈ ગયો છે અને 5 મિનિટ થઈ ગયો તો આપણે તેલવાળો હાથ કરીને થોડોક એને પૂણવી લેશું. જેથી કરીને આપણું આને મસળવો જરૂરી છે. કે આપણે બાજરીના લોટના રોટલા કરીએ ને એ રીતે આને મસળી નાખવાનો 1 સેકન્ડ. તો સોયા ટીક્સ આપણી સરસ બને, કડક અને ક્રિસ્પી બનશે. અને હવે આ રીતે મેં તેલે મૂકી દીધું છે અહીંયા. અને હવે આપણે આ મશીન લેશું. તો આ મશીન જે છે આપણે સાબુદાણા ગાંઠિયાની જે ઓલી પાડી આપણે વેફર ખીચરા એમાં આપણે સોયા ટીક્સ બનાવવાની છે. હું તેલ ગ્રીસ કરી લઈશ. પછી આપણે એમાં ભરીશું. તો આપણે એમાં ભરી લઈશું અને પછી સોયા ટીક્સ પાડીશું. આમાં ડાયરેક્ટ પાડી હોય તો પડાય છે, પણ આપણે નીચે થોડીક આપણે બટર પેપર પાથરશું. આની ઉપર થોડીક પાડીશું પહેલાં. એટલે જે રીતે ફાવે એ રીતે તમારે બનાવવાની છે. તો મેં અહીંયા તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો આ રીતે આપણે પાડશું સોયા ટીક્સ. તમને જે રીતે ફાવે એ રીતે પાડી શકાય છે. આ પાડી નખાય. આપણે જેવી જોતી હોય એ નાખથી આપણે ટુકડા પણ કરી શકશું. જેવી જોતી એવી બનાવી શકીએ આપણે. તો આપણે તેલમાં ઉમેરીશું. તેલ આપણું તૈયાર થઈ ગયું છે. તો જો આ રીતે આપણે ગરમ તેલમાં જ નાખવાની છે, પછી ધીરો કરી દેવાનો. જો ઠંડા તેલમાં નાખશો તો આપણી સોયા ટીક્સ તેલ પી જશે. એટલે એને આ રીતે નાખી દઈશું બધી.
અને એને જરીક વાર એને રહેવા દેશું. ઉપર એની જાતે આવે પછી આપણે એમાં ફેરવશું ચમચો. તો જો તમે જોઈ શકો છો આ ઓછા સમયમાં પણ બની જાય છે. તો જરૂર તમે ટ્રાય કરજો અને ટેસ્ટી બહુ સરસ બને છે. તો જો આપણી સોયા ટીક્સ સરસ તળાઈ ગઈ છે અને અવાજ પણ સરસ મજાનો આવે છે. એટલે સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. જો તમને બતાવું છું, જો આવે છે ને અવાજ, તમને પણ સંભળાતો હશે આનો અવાજ. તો આ રીતે આપણે હવે આમાં લઈ લેશું, બટર પેપરમાં લઈ લેશું. હવે આપણે આ સોયા ટીક્સ બનાવી તો આપણે ચકરીની જે ચકરી આવલી આવે છે એમાં બનાવેલી છે, પણ આપણે હવે સેવ બનાવશું એની, એ તમને હું બતાવી દઉં છું. એટલે આ બનાવી ઇઝી પડશે. જેને ન ફાવતું હોય એને આ સેવ તમે બનાવો તો સોયા ટીક્સ જેવી સરસ લાગે છે. અને ધીરો ગેસ જ રાખવાનો છે, બહુ ફાસ્ટ ન રાખતા, નહીંતર ઉપરથી તમારે ચડી જશે અને અંદરથી કાચી રહેશે. તો જો તમે આપણે આ સોયા ટીક્સ બહુ ટેસ્ટી સરસ બની છે. અને આપણે જે આ થોડી મસાલો બનાવ્યો છે એ મસાલો આપણે છાંટી દઈશું. ગરમ હોય ત્યાં જ છાંટી દેવાનો મસાલો, એટલે મસાલો સરસ રીતે એમાં ચડી જાય. તો જો આપણી સેવ પણ બનીને તૈયાર થઈ ગઈ છે અને સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તો આપણે હવે એને ઝારામાં લઈ લેશું. જો મિત્રો કેવી સરસ પકડે છે સેવ, એવી સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે સેવ. અને સોયા ટીક્સ બને અને આ સેવે પણ બને. સોયા ટીક્સ બનાવવામાં આપણે બહુ વાર નથી લાગતી, સરળ રીત છે. તો હવે આપણે બીજી પણ આ રીતે બનાવી લઈશું. જો આ રીતે બનાવી લઈશું. તો મિત્રો આ પણ આપણી તરાઈ ગઈ છે. જો બબલ્સમાં જરાય નથી, બબલ્સમાં ઓછા થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણી સોયા ટીક્સ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું. હવે આપણે બીજી પાડી લેશું બધી. તો મારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દબાવી દેજો, એટલે તમારા સુધી મારી નોટિફિકેશન પહોંચે. હવે આમાં છાંટી દેશું આપણે મસાલો. મિત્રો આપણી સોયા ટીક્સ બનીને તૈયાર થઈ ગઈ છે, તળાઈ ગઈ છે બધી. તો ગેસ આપણે બંધ કરશું અને લઈ લેશું આપણે કે ડીશમાં. હવે આપણે એને મસાલો છાંટશું, મસાલો છાંટી દેશું ઉપર. પછી આપણે ટેસ્ટ કરશું કે કેવી બની છે એમ. તો તૈયાર છે આપણી સોયા ટીક્સ અને સોયા ટીક્સ સેવ. તો જો તમને હું બતાવી દઉં છું, આપણી સોયા ટીક્સ બહુ સરસ બની છે. જો જો છે ને, ફટ લઈને ભાંગી જાય છે. જો એ સરસ ક્રિસ્પી બની છે. તો તમે પણ બનાવજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.